કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ઘરની જ બધી વસ્તુથી આપણે આઈસ્ક્રીમ બનાવવાના છીએ અને બહાર જેવી સોફ્ટ આઈસ્ક્રીમ ઘરના બધા લોકો ધરાઈને ખાઈ શકશે. આવા માવા મલાઈ આઈસ્ક્રીમ જે છે એ આઈસ્ક્રીમ કે કેન્ડી બજારમાં 20 કે 30 રૂપિયાની આવતી હોય છે, પરંતુ આપણે જો આ ઘરે આ રીતે આઈસ્ક્રીમ બનાવીશું ને તો તે માત્ર 50 જ રૂપિયામાં ડબ્બો ભરીને આઈસ્ક્રીમ બનશે અને ઘરના બધા ધરાઈને ખાઈ શકશે. અને અહીં બનાવી છે એ રીતથી જો તમે આઈસ્ક્રીમ બનાવશો તો તમારી આઈસ્ક્રીમ પણ એટલી જ સોફ્ટ બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એક પેનની અંદર દૂધ લઈ લઈશું અને અત્યારે આપણે ગેસને ઓન નહીં કરીએ, ગેસ ઓફ રાખીને જ આપણે આ પ્રોસેસ કરીશું. અને અહીંયા મેં 1.5 લીટર એટલે કે 750 ml જેટલું દૂધ લીધું છે અને એમાંથી થોડું એવું જ દૂધ આપણે પહેલાં તો નાખીશું. અને એની અંદર અહીંયા મેં GMS પાવડર લીધો છે, એ 1 ટેબલ સ્પૂન છે. અને ત્યાર પછી CNC પાવડર છે, એ 1/2 ટીસ્પૂન મેં એની અંદર એડ કરેલો છે. તો એ બધું આપણે નાખી અને એને સરસ મિક્સ કરી લેવાનું છે. એ બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે આપણે એની અંદર બીજું દૂધ એડ કરીશું. બસ સરસ મિક્સ થઈ ગયું છે બંને પાવડર, અને એના પછી આપણે દૂધ મિક્સ કરીશું. અથવા તો તમે આ રીતે મિક્સ ન કરવું હોય ને તો મિક્સર જારની અંદર થોડું દૂધ નાખી અને બંને પાવડર ભેગા કરી અને એની અંદર પણ તમે ક્રશ કરી અને મિક્સ કરી શકો છો. અથવા તો જે હેન્ડ બીટર આવે છે એનાથી પણ તમે મિક્સ કરી શકો છો. બંને રીતે સરસ રીતે મિક્સ થઈ જાય છે. તો હવે આપણે બધું જ દૂધ હલાવતા નાખી દઈશું, એટલે આપણું જે મિક્સ થયેલો પાવડરનું વાળું દૂધ હતું ને એ પણ આ દૂધ સાથે મિક્સ થઈ જાય. ત્યાર પછી આપણે અડધા કપ જેટલું મિલ્ક પાવડર એડ કરવાનો છે અને મિલ્ક પાવડર પણ ધીમે ધીમે મિક્સ કરી લઈશું. આ બધું આપણે અત્યારે ગેસ ઓફ રાખીને કરીશું. થોડો ઘણો મિક્સ થઈ જાય ને મિલ્ક પાવડર, ત્યાર પછી એની અંદર આપણે પ્રમાણસર ખાંડ લઈ લઈશું. 1.5 લીટર દૂધનો યુઝ કર્યો છે એટલા માટે આપણે એની અંદર અડધા કપ જેટલી આપણે ખાંડ એડ કરવાની છે. હવે એ બધું સરસ મિક્સ થઈ જાય અને ત્યાર પછી જ આપણે ગેસને ઓન કરીશું. હવે મિલ્ક પાવડર છે એ પણ અડધો પડધો મિક્સ થઈ ગયો છે અને ગેસને ઓન કરી અને દૂધને ગરમ કરી લઈશું. જેમ ગરમ કરતા જઈશું એમ મિલ્ક પાવડર પણ મિક્સ થતો જશે. તો આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને દૂધને ગરમ કરી લેવાનું છે. દૂધ સરસ રીતે ઉકળી ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે અને આ ઉકળવા પણ લાગ્યું છે. તો આ ઉકળવા લાગે ને ત્યાર પછી એની અંદર આપણે જે માવો છે ને એ નાખીશું. આ માવો છે ને મેં ઘરે જ બનાવેલો છે અને આ માવો ઘરે ઇઝીલી બજાર જેવો કે એનાથી પણ ચોખ્ખો અને શુદ્ધ કેવી રીતે બને ને એની રેસીપી પણ મેં આપેલી છે. જો તમારે એ રેસીપી જોઈતી હોય ને તો એ હું એન્ડ સ્ક્રીન એટલે વિડીયો પૂરો થાય ત્યાં લાસ્ટમાં પણ આપી દઈશ અને અહીંયા ઉપર આઈ બટનમાં પણ તમને જોવા મળી જશે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમે જોઈ શકશો. તો એ આપણે અડધા કપ જેટલું એ નાખ્યું છે અને અડધા કપ જેટલી આપણી જે ઘરની દૂધની મલાઈ હોય ને એ એની અંદર એડ કરી દીધી છે. તો આ બંને આપણે એની અંદર એડ કરી અને એને પણ સરસ રીતે મિક્સ કરી અને ઉકળવા દેવાનું છે દૂધને. અને આ રીતે હલાવતા દૂધ અડધું થાય ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. અને સાઈડમાં જામેલું હોય ને એ પણ આપણે ઉખાડતા જઈશું અને દૂધ અડધું થવા દઈશું. તમે જોઈ શકો છો અહીંયા દૂધ એકદમ સરસ અડધું થઈ ગયું ને ત્યાં સુધી ઉકળી ગયું છે. તો આટલું ઉકળી જાય ને ત્યાર પછી આપણે એને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈશું. દૂધ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે અને એને આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા મેં એક ડબ્બો લીધો છે. તો આ ડબ્બો છે ને એરટાઈટ ડબ્બો છે. તો એ ડબ્બાની અંદર
આપણે નાખી દઈશું. અને જો કે અત્યારે બધા પાસે એરટાઇટ ડબ્બા હોય જ છે, પરંતુ જો કોઈ પાસે એરટાઇટ ડબ્બો ન હોય ને તો આપણે એને એરટાઇટ કઈ રીતે કરશું ને એ પણ આપણે આગળ જોઈશું. તો અત્યારે આપણે આને 3 થી 4 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું. હવે 3 થી 4 કલાક થઈ ગઈ છે અને આપણી જે આઈસ્ક્રીમ છે ને એ અડધી છે, હજી પૂરી નથી બની. તો આ આઈસ્ક્રીમ છે એ સરસ જામી ગઈ છે અને એને આપણે એક બાઉલમાં લઈ લઈશું. અત્યારે હું બાઉલમાં લઉં છું અને જો તમારી પાસે બીટર ન હોય, કારણ કે હું એટલા માટે બાઉલમાં લઉં છું કે હું બીટરથી બીટ કરવાની છું. જો તમારી પાસે આ રીતનું ઇલેક્ટ્રિક બીટર ન હોય ને તો તમે ડાયરેક્ટ મિક્સર જારમાં નાખી અને એને ક્રશ કરી લેવું. એકદમ ક્રશ થઈ જાય ને ત્યાં સુધી, એટલે કે લગભગ 3-1 મિનિટ સુધી આપણે એને ક્રશ જ કરવાનું છે, જેથી એની અંદર આઈસ ક્યુબ જરાય ના રહે અને આપણી જે આઈસ્ક્રીમ છે ને એ CNC અને GMS પાવડરના હિસાબે ફૂલાઈને ડબલ થઈ જશે. તમે અહીંયા પણ જોઈ શકો છો કે જે બીટરથી આઈસ્ક્રીમ મેં બીટ કરી છે ને એકદમ ઘટ તો થઈ ગઈ છે, પરંતુ સાથે સાથે એ ફ્લફી અને થોડી ડબલ થઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે થોડી વધારે 5 ચમચી જેટલી મલાઈ નાખી દઈશું, કારણ કે આપણી આઈસ્ક્રીમ અને જે કેન્ડી છે એ જ માવા મલાઈ છે. તો આમાં માવા અને મલાઈ એ તો ભરી ભરીને નાખીશું અને હવે એને ફરીથી બીટ કરી લઈશું. જે મલાઈ છે એને ફરીથી બીટ કરવી જરૂરી છે, એટલે એ પણ મસ્ત રીતે અંદર સેટ થઈ જાય. જો મિક્સર જારમાં કરતા હોય ને તો ફરીથી 1 મિનિટ સુધી એને ક્રશ કરવાનું અને મિક્સ કરવાનું. ત્યાર પછી એની અંદર ફરીથી આપણે માવો નાખી દઈશું. આ જે માવો છે ને મેં બનાવી અને પછી ખમણી લીધો હતો અને એ આપણે એની અંદર એડ કરીશું. હવે આ બધો જ માવો એની અંદર એડ થઈ જાય ત્યાર પછી એને આપણે થોડો મિક્સ જ કરવાનો છે. માવાને બહુ ક્રશ નહીં કરીએ, કારણ કે માવો જ્યારે આપણે ખાઈએ છીએ ને, મીન્સ કે આઈસ્ક્રીમ જ્યારે ખાઈએ છીએ ને ત્યારે જે માવો મોઢામાં આવે છે ને એ ખાવાની મજા આવે છે. અહીંયા મેં કેન્ડીનું મોલ્ડ લઈ લીધું છે, એટલે કુલ્ફીનું મોલ્ડ લઈ લીધું છે. તમારી પાસે કુલ્ફીનું મોલ્ડ ના હોય તો આપણે કઈ રીતે એને સેટ કરીશું ને એ પણ જોઈશું આપણે, કારણ કે બાળકોને આ રીતે કુલ્ફી ખાવાની મજા આવતી હોય છે. તો આ રીતે અત્યારે તો હું આ મોલ્ડ ભરી લઉં છું અને એને આ રીતે ઢાંકી અને રાખી દઈશું. તો અત્યારે આ બધા જ ઢાંકણ ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ. જો તમારી પાસે આ રીતનું મોલ્ડ ના હોય ને તો તમે કોઈ પણ કાચનો ગ્લાસ હોય ને એને પણ લઈ શકો છો. આ રીતે મેં કાચનો ગ્લાસ લીધો છે અને એની અંદર આપણે ભરી દઈશું. આ રીતે આખો ગ્લાસ ભરી અને આ રીતનું એલ્યુમિનિયમ ફોઇલ હોય ને એ આપણે રાખી દઈશું એની ઉપર. અને જો તમારી પાસે એલ્યુમિનિયમ ફોઇલ પણ ના હોય ને તો જે આપણે કોથળી હોય છે, જે જબલા હોય છે, એવી જાડી કોઈ કોથળી હોય ને તો એને આ રીતે રાખી અને રબર ભરાવીને પણ રાખી શકો છો. અને આ આપણે સરસ રીતે સેટ થઈ ગયું છે અને એને આપણે રબર ભરાવી અને સાઈડમાં રાખી દઈશું. તો બીજું જે બધું આપણું બેટર છે ને એ એક ડબ્બામાં ભરી દઈશું. હવે આ ડબ્બો છે ને એ મારો એરટાઇટ ડબ્બો નથી, તો એને એરટાઇટ કરવા માટે આપણે શું કરશું ને એ આપણે આગળ જોઈશું. પહેલાં તો આપણે બધું જ બેટર એની અંદર નાખી દઈએ. બધું બેટર નાખી અને જો એરટાઇટ ડબ્બો ન હોય ને તો આ રીતે કોઈ પણ જાડી પ્લાસ્ટિકની બેગ હોય ને એ લેવાની છે. જાડી બેગ હશે ને તો ક્યાંયથી એર અંદર નહીં જાય, અને જો એર જશે ને તો આઈસ ક્યુબ થવાની શક્યતા હોય છે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે આપણે આઈસ્ક્રીમ તો ખાતા હોઈએ છીએ ઘરની, પરંતુ અંદર બરફ આવતો હોય ને એવું લાગતું હોય છે. તો એવું નહીં થાય. તો હવે અહીંયા સરસ આઈસ્ક્રીમ આપણી જામી ગઈ છે. 7 થી 8 કલાક થઈ ગઈ છે. અને પહેલાં તો આપણે કેન્ડી જોઈ લઈએ કે એ કેવી થઈ છે. તો પહેલાં આપણે સહેજ હાથ ફેરવી અને એને સહેજ ગરમ કરી લઈશું અને એકદમ ઇઝીલી મસ્ત એવી કેન્ડી નીકળી જાય છે. તો આ રીતે બધી જ કેન્ડી આપણે એક ડીશમાં રાખી દઈએ અને ત્યાર પછી આપણી આઈસ્ક્રીમ જે છે એ કેટલી સોફ્ટ થઈ છે અને કેવી રીતે ઇઝીલી નીકળે છે ને એ પણ આપણે ચેક કરી લઈશું. જુઓ, અહીંયા મેં પણ રબર ભરાવી દીધું હતું. તો આવી રીતે રબર ભરાવી દેશો ને તો એરટાઇટ એકદમ મસ્ત રીતે થઈ જશે. તો આપણે થોડો હાથ ફેરવી દઈએ એટલા માટે એ ઇઝીલી નીકળી જાય. તો આ રીતે ગ્લાસમાં ચપ્પુ ફેરવી અને નીકાળશો ને તો ઇઝીલી નીકળી જશે. આ રીતે બંને નીકળી ગયું છે અને ગ્લાસની આઈસ્ક્રીમ કટ કરીને ચેક કરી લઈએ. એકદમ ઇઝીલી કટ થઈ જાય છે અને એકદમ સોફ્ટ બની છે. અને હવે આપણે જે ડબ્બાની આઈસ્ક્રીમ હતી ને એ પણ ચેક કરી લઈએ કે એ કેવી બની છે. તો પહેલાં તો આપણે એની ઉપર થોડું માવો છાંટી દઈએ. માવો ખાવાની ખૂબ મજા આવે છે. હવે આ ડબ્બાને ખોલીને ચેક કરી લઈએ કે આ ડબ્બાની આઈસ્ક્રીમ સ્કૂપરથી નીકળે છે કે નહીં નીકળે. અહીંયા આઈસ્ક્રીમ જે છે એ ડબ્બામાંથી સરસ છૂટી પડી ગઈ છે.
થોડીક વાર ડબ્બો બહાર રાખશો ને તો આ ઉપરથી ઇઝીલી મસ્ત રીતે આઈસ્ક્રીમ બહાર નીકળી જશે. તમે જોઈ શકો છો કે મારી આઈસ્ક્રીમ છે એકદમ મસ્ત ઇઝી અને સોફ્ટ બની છે. હવે આપણે એને સર્વ કરીશું એ પહેલાં મારે એક વાત કહેવાની છે. કમેન્ટ કરવાનું ના ભૂલતા. તમને મારી રેસીપી ગમી હોય તો એક કમેન્ટ જરૂર કરજો. અને હા, જો તમને થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું હજી સુધી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.